હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે મારે બનાવવાનો છે કાચી કેરીનો મુરગો। તો અહીંયા મેં 5 કિલો જેટલી કેરી લઈ તેને સરસ મજાની ધોઈ છાલ પાડી લીધી છે। તો અહીંયા આપણે કેરીને સરસ મજાની ખમણી લીધી છે। તેની અંદર કાજુ બદામ, લવિંગ, તજ, મરી, એલચી, વરિયાળી અને હળદર સાથે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને આપણે અહીંયા 2.5 કિલો ખાંડ એડ કરીશું। તો અહીંયા સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે। હવે ગેસ ચાલુ કરી અડધોથી પોણી કલાક પાકવા દેશું। આ મુરબ્બો આખું વર્ષ સુધી સારો રહેશે, એટલે તમે પણ ઘરે જરૂરથી બનાવજો। તો અહીંયા આપણો સરસ મજાનો મુરબ્બો બનીને તૈયાર છે। તો ચાલો આવી જાઓ તમે પણ બધા ખાવા।